તો શું મિત્રો, તમે બ્લડ રિપોર્ટ કરાવ્યો એમાં કોલેસ્ટ્રોલ વધારે આવ્યું? તો આ કોલેસ્ટ્રોલને તમે ઝડપથી કંટ્રોલ કરવા અથવા તો ઓછું કરવા માંગો છો? તો આજે આપણે એવા 10 ફૂડ જોઈએ કે જેના લીધે આપણે આ કોલેસ્ટ્રોલને ઓછું પણ કરી શકીએ અને સાથે આપણે કંટ્રોલમાં પણ લાવી શકીએ. તો મિત્રો, એમાં પહેલી વસ્તુ આવે છે ઓટ્સ, કે જે કોલેસ્ટ્રોલને કંટ્રોલ કરવા માટે ખૂબ જ ઉપયોગી છે. એની પાછળ કેટલાક રિસર્ચ, સાયન્ટિફિક કેટલાક કારણો પણ રહેલા છે. જેમ કે આપણે સમજીએ તો ઓટ્સની અંદર સોલ્યુબલ ફાઇબર વધુ પ્રમાણમાં આવેલા હોય. આ સોલ્યુબલ ફાઇબર શું કામ કરે કે જે પણ આપણે ખાઈએ છીએ બહારથી અથવા અંદરનું, કે જે સુગર અથવા તો ફેટ રહેલું હોય એ જ્યારે આપણા પાચન તંત્રમાં જાય ને તો આ સુગર અને ફેટને એબ્ઝોર્બ ન થવા દે. આ એબ્ઝોર્બ નહીં થાય તો એના કારણે જે આપણું સારું કોલેસ્ટ્રોલ એલડીએલ છે ને એ વધશે અને જે ખરાબ કોલેસ્ટ્રોલ જે એલડીએલ છે એને ઓછું કરશે. તો આ તો આપણી માટે ખુશીના સમાચાર કહેવાય કે જે ખરાબ કોલેસ્ટ્રોલ છે એને વધવા નથી દેતું. તો ખરાબ કોલેસ્ટ્રોલ વધશે નહીં તો કોલેસ્ટ્રોલ શું થશે? બેલેન્સ જળવાશે અને કંટ્રોલમાં રહેશે. તો તમારે શું કરવાનું છે? આ ઓટ્સને તમારી ડાયટમાં ઉમેરવાનું છે કે જેના કારણે તમે તમારા કોલેસ્ટ્રોલને કંટ્રોલમાં લાવી શકો, અથવા તો વધી ગયું છે તો તમે એને ઘટાડી પણ શકો. તો બીજી વસ્તુ આવે છે જવ, એને કહેવામાં આવે છે બાર્લે. આ જવ છે ને એ કોલેસ્ટ્રોલને કંટ્રોલ કરવામાં ખૂબ જ મોટો રોલ ભજવે છે. આમ તો સમજી લે કે હોલ ગ્રેન, કે જેની અંદર વધુ પ્રમાણમાં સોલ્યુબલ ફાઇબર રહેલા હોય છે. આ ઉપરાંત ન્યુટ્રિશન, વિટામિન, મિનરલ્સ, કે જે આપણા બોડી માટે ખૂબ જ હેલ્ધી છે. આ ઉપરાંત તે હાર્ટને પણ એટલું જ હેલ્ધી બનાવે છે અને સાથે સાથે કોલેસ્ટ્રોલને પણ કંટ્રોલ કરશે. પરંતુ આ હોલ ગ્રેનની અંદર આ જે જવ રહેલું છે ને, જવ એક વસ્તુ આવેલી છે હોલ ગ્રેનમાં, એ પણ આપણા કોલેસ્ટ્રોલને ઝડપથી ઘટાડવામાં મદદ કરે છે. જે સારા કોલેસ્ટ્રોલને વધારે છે અને ખરાબ કોલેસ્ટ્રોલને ઘટાડે છે. તો આ જવને તમારે તમારી ડાયટમાં ઉમેરવાનું છે. એમાં પણ કેટલાક સાયન્ટિફિક રિસર્ચ અથવા તો સાયન્ટિફિક પ્રૂવ થયેલું છે કે જે કોલેસ્ટ્રોલને ઘટાડી શકે છે. આપણે ઇન્ડિયનમાં કોમન માર્કેટમાં બધી વસ્તુઓ મળી રહે છે. એમાં પણ નોર્થ ઇન્ડિયામાં તમે સત્તુ નામ સાંભળ્યું હોય તો, જવનું સત્તુ, કે જેને તમે તમારી ડાયટમાં ઉમેરો ને તમે લઈ પણ શકો છો. જે તમે પાણી સાથે મિક્સ કરીને પણ તમે લઈ શકો છો, કે જેના કારણે તમારું હાર્ટ હેલ્ધી રહે, કોલેસ્ટ્રોલ પણ ઘટી શકે અને તમારું બોડી હેલ્ધી રહી શકે અને એમાં પણ એનર્જી તમારી જળવાઈ રહે. તો મિત્રો, તમારે જો કોલેસ્ટ્રોલ ઝડપથી ઓછું કરવું હોય તો આ જવને તમારે તમારી ડાયટમાં જરૂરથી ઉમેરવાની. તો મિત્રો, ત્રીજી વસ્તુ આવે છે કઠોળ, એટલે બીન્સ. આ કઠોળ પછી મગ હોય, અડદ હોય, ચણા હોય કે કોઈ પણ પ્રકારની દાળ હોય અથવા ચોળા, તમને આની અંદર સૌથી વધારે પ્રમાણમાં સોલ્યુબલ ફાઇબર જોવા મળશે. જેમ આપણે ઉપરની બે વસ્તુ જોઈ એમાં પણ સોલ્યુબલ ફાઇબર હતા, આની અંદર પણ સોલ્યુબલ ફાઇબર વધુ પ્રમાણમાં રહેલા હોય છે, જે તમારા કોલેસ્ટ્રોલને કંટ્રોલ પણ કરે છે અને નિયંત્રણ રાખવામાં પણ ખૂબ જ હેલ્પ કરે છે. આ ઉપરાંત કઠોળની અંદર ભરપૂર પ્રમાણમાં પ્રોટીન આવેલું હોય છે. આ પ્રોટીન તમારા શરીર માટે ખૂબ જ બેનિફિટ સાબિત થાય છે. અને કઠોળનો મેઇન રોલ શું છે કે તમને ભૂખ ઓછી લાગવા દે છે. એનું કારણ છે કે આ કઠોળ છે ને એ ફૂલ ફિલ વસ્તુ છે, કે તમે જ્યારે પણ ખાશો ને તો તમારું પેટ તમને ભરેલું ભરેલું લાગશે. તો પછી શું, કે તમે બપોરે ખાધું કઠોળનું કોઈ પણ વસ્તુ અને તમારું પેટ ભરાઈ ગયું તો સાંજે તમને ભૂખ ઓછી લાગશે. ઓછી લાગશે તો તમે ખાવાના પણ ઓછું છો. એના કારણે જે લોકો વેઇટ લોસ કરવા માગે છે એ લોકો માટે પણ ખૂબ જ ફાયદાકારક છે. જે લોકોને ટ્રાયગ્લિસરાઇડ વધુ આવતું હોય તો એ લોકોને શું કરવાનું હોય કે કાર્બવાળી વસ્તુઓ ઓછી લેવાની હોય. તો એ લોકો પણ કઠોળને ઉમેરશે તો એને લોકોને ભૂખ ઓછી લાગશે. એના કારણે શું થશે, તો સુગરવાળી વસ્તુથી પણ દૂર રહેશે અને કાર્બવાળી વસ્તુથી પણ દૂર રહેશે. જેથી ટ્રાયગ્લિસરાઇડ પણ કંટ્રોલમાં રહેશે અને કોલેસ્ટ્રોલ જે સારું છે એ વધવાનું છે, પરંતુ જે ખરાબ કોલેસ્ટ્રોલ છે એ ઘટી જવાનું છે. તો આમાં બે બેનિફિટ આપણને મળે છે, ટ્રાયગ્લિસરાઇડને પણ ઘટાડવામાં અને કોલેસ્ટ્રોલને પણ ઘટાડવામાં ખૂબ જ હેલ્પ કરે છે. ભલે તે પછી મગ હોય, ચણા હોય, ચોળા હોય કે અડદની દાળ હોય અથવા તો રાજમા હોય, કોઈ પણ પ્રકારનો કઠોળ અથવા બીન્સ તમે તમારી ડાયટની અંદર ઉમેરી શકો. તો ચોથી વસ્તુ આવે છે નટ્સ અથવા તો ડ્રાયફ્રૂટ. કે આ નટ્સ અને ડ્રાયફ્રૂટ એક એવી વસ્તુ છે કે જે કોલેસ્ટ્રોલને ડાઉન કરવામાં ખૂબ જ મદદ કરે છે. એમાં પણ બદામ, પિસ્તા અને અખરોટ, આ ત્રણ એવી વસ્તુ છે કે જે કોલેસ્ટ્રોલને નિયંત્રણ કરી શકે છે. આપણને એક માન્યતા છે કે કોલેસ્ટ્રોલ આ બધી ડ્રાયફ્રૂટના લીધે વધે છે, પરંતુ હકીકતમાં રિસર્ચ અને સાયન્ટિફિક રીતે પ્રૂવ થયેલું છે કે તમે ડેઈલી 50 ગ્રામ જેટલું ખાશો ને ત્યાં લગી તમને કશું પણ નુકસાન નહીં કરી શકે. તો મિત્રો, તમારે તમારી ડાયટમાં નટ્સ અથવા તો ડ્રાયફ્રૂટને તમારે જરૂરથી ઉમેરવાના છે. એની પાછળ કેટલાક કારણો છે કે જે ખરાબ કોલેસ્ટ્રોલને ડાઉન કરે છે અને સારા કોલેસ્ટ્રોલને વધારે છે. આપણી માટે તો બંને વસ્તુ બેનિફિટ છે, કે ખરાબ કોલેસ્ટ્રોલ ઘટે છે અને સારું કોલેસ્ટ્રોલ વધે છે. તો સાથે સાથે તે આપણા હાર્ટને પણ
એટલું જ મદદ કરે છે કે હેલ્ધી રાખવા માટે. આ ઉપરાંત આપણી બોડીને નરિશ કરશે અને હેલ્ધી પણ રાખશે. તો આમાં તમને ફાયદો લાગે છે કે નુકસાન લાગે છે? હા, આપણને કોઈએ કહી દીધું હોય કે આ બધી વસ્તુઓ ખાવાથી અમુકનો આપણું કોલેસ્ટ્રોલ વધી શકે છે, પરંતુ હકીકતમાં એવું નથી. તમારે ડેઈલી 50 ગ્રામ જેટલું તમે ડ્રાયફ્રૂટ લઈ શકો છો. પછી તમે બદામ લો કે પછી અખરોટ લો કે પછી પિસ્તા લો, અથવા તો ત્રણેયને તમે મિક્સ કરીને પણ તમારી ડાયટની અંદર તમે ઉમેરી શકો છો. તમારે જ્યુસ, તમે કશું શેક બનાવતા હોય તો એની અંદર પણ તમે આ બધી વસ્તુઓ નાખીને તમે પી શકો છો. તો પાંચમી વસ્તુ આવે છે વેજીટેબલ ઓઇલ. આ વેજીટેબલ ઓઇલ તમારા કોલેસ્ટ્રોલને ઘટાડે છે. કયા? ખરાબ કોલેસ્ટ્રોલને. સારા કોલેસ્ટ્રોલને વધારશે. અમુકના મનમાં એવા સવાલો ઉત્પન્ન થતા છે કે આ ઓઇલ ખાવાથી તો આપણું કોલેસ્ટ્રોલ વધતું હતું ને, ઘટવા ક્યારથી મળ્યું? પરંતુ હકીકતમાં માખણ અને જે ઘી કે જે સોલ્યુબલ ફેટ હોય છે એની અંદર, એ તમારો કોલેસ્ટ્રોલ વધારે છે, અનસોલ્યુબલ ફેટ નથી વધારતું. જેમ કે આપણે ઉદાહરણ તરીકે સમજી લઈએ તો ઓલિવ ઓઇલ છે, સનફ્લાવર છે, અથવા તો સિંગતેલ ઓઇલ છે. આ ત્રણેય એવા ઓઇલ છે કે જેની અંદર હકીકતમાં ઓઇલ નીકળે છે વસ્તુમાંથી, અને આપણે યુઝ કરવાનું છે કે જે તમારા કોલેસ્ટ્રોલ, જે સારું કોલેસ્ટ્રોલ છે ને એને વધારશે અને ખરાબ કોલેસ્ટ્રોલને ઘટાડશે. પરંતુ એક વસ્તુનું ધ્યાન રાખવાનું છે, જે માર્કેટમાં જે રિફાઇન કરેલું ઓઇલ મળે છે ને એને નથી યુઝ કરવાનું. તમે તમારા ગામથી મંગાવી શકો છો આ બધી વસ્તુઓ, અને એને તમે પીલાવો અને એમાંથી તમે તેલ કાઢો અને એ વસ્તુ તમે યુઝ કરો. આ તમારા શરીર માટે ખૂબ જ ફાયદો કરશે. તમારા હૃદયને પણ હેલ્ધી રાખશે. આ ઉપરાંત તેમાં કેટલાક ન્યુટ્રિશન રહેલા છે, તમારા બોડીને પણ હેલ્ધી કરશે અને તમારા કોલેસ્ટ્રોલને પણ કંટ્રોલ કરવામાં ખૂબ જ મદદ કરશે. અને હા, આપણું કલ્ચર ઇન્ડિયન છે. ઇન્ડિયન કલ્ચરમાં એવી કોઈ પણ વાનગી નથી કે જે તેલ વગર બનતી હોય. તો આપણે એવો પણ વિચાર ક્યારેક આવે કે આ તેલ, સર તો કહે છે ફાયદાકારક છે, કોલેસ્ટ્રોલ તો આપણું નિયંત્રણમાં લાવે છે, પરંતુ ક્યાં સુધી? એક હદ સુધી. કોઈ પણ વસ્તુ, ભલે તેલ હોય કે કોઈ ખાદ્ય પદાર્થ હોય કે કોઈ બીજી વસ્તુ હોય, જો એક હદ કરતાં આપણે વધુ પડતી ખાવા લાગશું ને તો એ હેલ્ધી વસ્તુ પણ આપણને નુકસાન કરવા લાગશે. તો કોઈ પણ તમે આઈટમ બનાવો ઘરે ઇન્ડિયન કલ્ચરની, એમાં તમે તેલ તો યુઝ કરવાના જ છો, ઓલિવ ઓઇલ, સિંગ તેલ, સનફ્લાવર ઓઇલ, પરંતુ આની ક્વોન્ટિટી તમારે લિમિટ રાખવાની છે. આ લિમિટ કરતાં ક્વોન્ટિટી વધારવાની નથી. આપણે અમુક લોકો શાક બનાવે તો ઉપર નકરું તેલ તરતું હોય અથવા તો નકરું તેલ દેખાતું હોય. આ વસ્તુ નથી કરવાનું. જો આ વસ્તુ તમે કરશો ને તો ચોક્કસ તમને નુકસાન કરવાનું છે. તમારું હાર્ટ પણ નબળું પડશે અને ખરાબ કોલેસ્ટ્રોલ પણ વધી શકે છે. તો મિત્રો, આ જે મેં વસ્તુ તમને કીધીની તમારે જરૂરથી ધ્યાન રાખવાની છે કે જ્યારે પણ હું વેજીટેબલ ઓઇલનો શબ્દ યુઝ કરું ને, ત્યારે તમારે એવું નહીં કે સરે કીધું છે એટલે મન મૂકીને ખાવ. પરંતુ હકીકતમાં એવું નથી. એક વસ્તુની લિમિટ હોય. આ લિમિટ સુધી જ તમારે આ વસ્તુનો યુઝ કરવાનો છે. જો લિમિટ કરતાં બહાર ગયા તો તમારી માટે આ નુકસાન થઈ શકે. તો મિત્રો, છઠ્ઠી વસ્તુ છે ફ્રૂટ. ફ્રૂટ પણ આપણા કોલેસ્ટ્રોલને કંટ્રોલ કરવામાં ખૂબ જ મોટો ફાળો ભજવે છે. તમે મારા આગળના વિડીયો જોયા હોય ફ્રૂટ, કે જેની અંદર મેં બધા ફ્રૂટ વિશે સમજાવેલું છે, કેવા વિટામિન આવેલા છે, કેવા ન્યુટ્રિશનો છે, અને આપણને શું ફાયદો પણ કરી શકે છે. તો આ બધા જ ફ્રૂટમાં એવા 4 ફ્રૂટ એવા છે કે જે સ્પેસિફિક છે કે જે કોલેસ્ટ્રોલને ઘટાડશે. જેમ કે સફરજન, દ્રાક્ષ, સાઇટ્રસ ફ્રૂટ, મોસંબી અથવા તો સંતરા, અને સ્ટ્રોબેરી. આ એવી 4 વસ્તુઓ છે કે જેની અંદર પેક્ટિન નામનો એક પદાર્થ આવેલો હોય છે, જે છે સોલ્યુબલ ફાઇબર. સોલ્યુબલ ફાઇબર તો તમે આગળ સમજી ગયા કે તે શું કામ કરશે? ફેટ અને સુગરને એબ્ઝોર્બ નહીં થવા દે. તો એના કારણે સારું કોલેસ્ટ્રોલ છે ને એ વધવાનું છે અને ખરાબ કોલેસ્ટ્રોલ ઘટવાનું છે. તો આ તો આપણી માટે એક ફાયદો થઈ જશે. જ્યારે કોલેસ્ટ્રોલ ઘટે છે અથવા કંટ્રોલમાં રહે છે તો એ તો આપણે જોઈએ છે. તો તમે શું કરશો? આજથી જ તમારી ડાયટમાં 4 ફ્રૂટમાંથી કોઈ એક ફ્રૂટને ઉમેરી શકો છો, અથવા તો તમે બધા ફ્રૂટ લઈ શકો છો. તો તમારે ડિસાઇડ કરવાનું છે કે તમારી ડાયટમાં તમારે શું ઉમેરવું. સાતમી વસ્તુ છે સોયાબીન. સોયાબીન પણ કોલેસ્ટ્રોલ ઘટાડવામાં એટલું જ મહત્વ છે જેટલા બાકીના બીન્સ. તમે સોયાબીનમાંથી બનતી કોઈ પણ વાનગી તમે લઈ શકો છો. તમે તેનું શાક અથવા તો કોઈ એવી વસ્તુઓ બનાવો કે જે તમને ટેસ્ટફુલ લાગતી હોય, કે જે આપણા કોલેસ્ટ્રોલને નિયંત્રણમાં પણ લાવી શકે અને આપણી બોડીને ન્યુટ્રિશન પણ પૂરા પાડી શકે. તો સોયાબીનને પણ તમારી ડાયટમાં ઇન્વોલ્વ કરો. આઠમી વસ્તુ છે ફેટી ફિશ. જે લોકો નોન વેજીટેરિયન છે ને એ લોકો માટે છે, કે એ લોકો વીકમાં 2 ટાઈમ જો ફેટી ફિશ ખાશે ને તો એ લોકોનું કોલેસ્ટ્રોલ ઝડપથી કંટ્રોલમાં આવશે, અને સાથે સાથે એની હાર્ટની જે હેલ્થ હશે ને એ પણ ઇમ્પ્રૂવ થશે. હાર્ટ પણ તંદુરસ્ત બનવાનું છે. એની પાસે કેટલાક રિસર્ચ થયેલા છે, સાયન્ટિફિક કેટલાક પુરાવાઓ પણ છે.
ફેટી ફિશની અંદર છે ને એક એવું વસ્તુ આવેલું છે કે જે હાર્ટને પણ હેલ્ધી બનાવે છે અને કોલેસ્ટ્રોલને પણ ડાઉન કરે છે. આ વસ્તુ છે ઓમેગા 3 ફેટી એસિડ. આ એવો પદાર્થ છે કે જે હૃદયને પણ તંદુરસ્ત બનાવશે અને કોલેસ્ટ્રોલને પણ ઘટાડશે. અને કોલેસ્ટ્રોલમાં પણ શું કરશે કે જે સારું કોલેસ્ટ્રોલ છે ને એને વધારશે, જે ખરાબ કોલેસ્ટ્રોલ છે ને એને ઘટાડશે. તો જે લોકો નોન વેજીટેરિયન છે ને એ લોકો ફેટી ફિશનો ઉપયોગ જરૂરથી કરવાનો છે પોતાની ડાયટમાં. વીકમાં તમે 2 વાર લઈ શકો છો, કશો વાંધો નહીં. 9મી વસ્તુ આવે છે ગ્રીન વેજીટેબલ. ગ્રીન વેજીટેબલની અંદર સૌથી વધારે પ્રમાણમાં ફાઇબર રહેલા હોય. ફાઇબરના કારણે શું થશે, તમારું વેટ પણ કંટ્રોલ રહેશે અને કોલેસ્ટ્રોલને પણ ઘટાડવામાં ખૂબ જ મદદ કરશે. તો જો તમે વેટ પણ લોસ કરવા માંગતા હોય ને કોલેસ્ટ્રોલ પણ કંટ્રોલ કરવા માંગતા હોય ને તો આજથી જ તમારી ડાયટમાં તમે સલાડ બનાવો અથવા તો વેજીટેબલ યુઝ કરો કશી પણ રીતે, અને તમે તમારી ડાયટ પ્રોપર ચાર્ટ પ્રમાણે યુઝ કરો કે જેના કારણે તમારું કોલેસ્ટ્રોલ કંટ્રોલમાં રહી શકે. તો મિત્રો 10મી અને છેલ્લી વસ્તુ આવે છે સપ્લિમેન્ટ, ફાઇબર સપ્લિમેન્ટ. આ મેં છેલ્લે એટલે જ રાખ્યું છે કે જ્યાં સુધી આપણને કુદરતી વસ્તુમાંથી કોલેસ્ટ્રોલ ડાઉન થાય છે ને ત્યાં સુધી આપણે સપ્લિમેન્ટ યુઝ નથી કરવાના. સપ્લિમેન્ટ આપણે ત્યારે જ યુઝ કરીશું જ્યારે આપણને આગળની વસ્તુ કોઈ ફાવશે નહીં અથવા તો મજા નહીં આવે. પરંતુ મેં 9 વસ્તુ તમને એવી કહી દીધી છે કે જે તમારે જરૂરથી અપનાવવી જોઈએ, તમને પણ મજા આવશે અને તમારું કોલેસ્ટ્રોલ પણ ડાઉન થશે. જે ફાઇબર સપ્લિમેન્ટ છે ને અંદર એક વસ્તુ છે ઇસબગુલ. આ વસ્તુ તમે સાંભળી હશે કે જેની અંદર ભરપૂર પ્રમાણમાં ફાઇબર રહેલા હોય છે, જે પણ તમારા સુગરને અને ફેટને એબ્ઝોર્બ નહીં થવા દે, જેના કારણે તમારો કોલેસ્ટ્રોલ વધશે નહીં, સારા કોલેસ્ટ્રોલને વધારશે અને ખરાબ કોલેસ્ટ્રોલને ઘટાડશે. તો આ વસ્તુ પણ આપણી માટે ખૂબ જ ફાયદાકારક છે. જો તમને લાગતું હોય કે તમારે સપ્લિમેન્ટ લેવા છે તો તમે લઈ શકો છો, પરંતુ ફર્સ્ટ ફોકસ તમારે રાખવાનું છે નેચરલ વસ્તુ પર, જે આપણે આગળ 9 જોઈ ગયા. તો મિત્રો આ 10 વસ્તુ તમે જોઈ લીધી, જેના કારણે વેઇટ લોસ પણ થશે અને કોલેસ્ટ્રોલ પણ કંટ્રોલમાં રહેશે. જેમ કે શોર્ટમાં સમજી લઈએ તો પેલું છે ઓટ્સ, જવ, કઠોળ, વેજીટેબલ ઓઇલ, નટ્સ, ફ્રૂટ, ગ્રીન વેજીટેબલ, સોયાબીન, ફેટી ફિશ અને ફાઇબર સપ્લિમેન્ટ. તો આ 10 વસ્તુનો તમે આજથી જ તમારી ડાયટમાં નાખો અથવા તો એડ કરો અને તમારા કોલેસ્ટ્રોલને નિયંત્રણમાં લાવો. કારણ કે કોલેસ્ટ્રોલ નિયંત્રણમાં નહીં લાવો તો આગળ જતાં કેટલીક તકલીફ તમને પડી શકે છે, કેટલાક હાર્ટ પરના રોગો પણ થઈ શકે છે અને બીજા પણ કેટલીક બીમારીઓ તમને ઘેરી શકે છે. તો મિત્રો જો તમને આ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો, તમારા ફેમિલી ફ્રેન્ડને શેર કરો. આ ઉપરાંત કોમેન્ટમાં દર્શાવો તમારા મગજમાં જે પણ સવાલો થતા હોય આના રિલેટેડ, અમે તેના જરૂરથી જવાબ આપીશું. અને તમારે આગળ કેવા પ્રકારના વિડીયો જોવા છે અથવા તો કેવું તમારે જ્ઞાન જોઈએ છે, નોલેજ જોઈએ છે, તો એ અમારા કોમેન્ટમાં દર્શાવો. અમે તેના જરૂરથી જ વિડીયો બનાવીશું અને તમારા સુધી પહોંચાડીશું. સાથે ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં અને બેલ આઇકન પર ક્લિક કરો. તો આભાર મિત્રો, ફરીથી આપણે નવા વિડીયોમાં જરૂરથી મળીશું.